હા, તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મીબેન વિષ્ણુભાઈ પહાર. ઓકે. અને તમે ક્યાંથી આવો છો? હું વડોદરાથી આવું છું. વડોદરાથી આવો છો. ઓકે. અને તમને શું પ્રોબ્લેમ શું હતી? મારું શરીર વીક થતું હતું. પછી અમે બાયોપ્સી કરાવ્યું તો એમાં કેન્સરનો રિપોર્ટ આવ્યો. કેન્સરનો રિપોર્ટ આવ્યા પછી મને કિમોથેરાપી મારી બોડી એક્સેપ્ટ કરી નથી. તો મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ. પહેલા મેં કીમો લીધા હતા, એમાં 7 વર્ષ પહેલા મને કેન્સર થયું. હમણાં ફરી મને કેન્સર થયું છે. ઓકે. 7 વર્ષ પહેલા પણ કેન્સર થયું હતું અને ફરી વખત તમને કેન્સર થયું છે. બરાબર. 7 વર્ષ પહેલા કઈ જગ્યાએ કેન્સર થયું હતું? 7 વર્ષ પહેલા મને આ ડાબા પગના ઘૂંટણમાં થયું. ઓકે. અને અત્યારે કઈ રીતનું કેન્સર છે? અત્યારે મને આ જમણા પગના ભાગમાં છે ને કમરના ભાગમાં છે. ઓકે. અને આ દવા લેવા પહેલા તમારી સ્થિતિ કઈ રીતની હતી? આ દવા લેવા પહેલા મેં બહુ વીકનેસ હતી અને આ દવા ચાલુ કરી ત્યારથી મને મારા શરીરમાં એનર્જી છે અને મને સારું લાગે છે. ઓકે, સરસ. અને દવાથી તમને આમ મતલબ તમને શું ફીલ થાય છે કે તમારી બોડીમાંથી કેન્સર ઘટતું હોય એવું લાગે છે કે કેમ છે? હા, મને એવું લાગે છે કે મારે થોડું ઓછું થઈ ગયું છે. બરાબર છે. આની પહેલા તમારાથી બોલાતું હતું એવું કઈ? પહેલા તો આવું નહીં તો મારા કપડા પણ નહીં પહેરાતા. ઓકે. મને થાક લાગતો હતો. ઓકે. બહુ અશક્તિ લાગતી હતી. હવે હમણાં મને થોડી એનર્જી આવી. ઓકે, સરસ. બોલવામાં થોડું બોલું તો હું થાકી જતી. ઓકે. તો દર્શક મિત્રોને એટલું જ બતાવવાનું છે કે ભાઈ આ ઓન્કો પ્લસ જે દવા છે એ દવા 100% આયુર્વેદિક છે. આ દવાના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું કેન્સર હોય તો એમાં આ રિઝલ્ટ આપે છે. બ્લડ કેન્સર હોય તો પણ રિઝલ્ટ આપે છે અને કોઈ પણ પ્રકારનું મોઢાનું કે ફેફસાનું કે કોઈ પણ કેન્સર હોય એમાં આ રિઝલ્ટ આપે છે. આ દવાની સાથે અમે બ્લડ કેન્સર હતું એટલે એમને એવીબીટી જ્યુસ આપ્યું હતું કે જેનાથી એની બોડીમાં બ્લડ બનવાનું ચાલુ થઈ શકે. ઠીક છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઇન્ટરવ્યુ આપ્યું. થેન્ક યુ. હા, તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મીબેન વિષ્ણુભાઈ પહાર. ઓકે. અને તમે ક્યાંથી આવો છો? હું વડોદરાથી આવું છું. વડોદરાથી આવો છો. ઓકે. અને તમને શું પ્રોબ્લેમ શું હતી? મારું શરીર વીક થતું હતું. પછી અમે બાયોપ્સી કરાવ્યું તો એમાં કેન્સરનો રિપોર્ટ આવ્યો. કેન્સરનો રિપોર્ટ આવ્યા પછી મને કિમોથેરાપી મારી બોડી એક્સેપ્ટ કરી નથી. તો મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ. પહેલા મેં કીમો લીધા હતા, એમાં 7 વર્ષ પહેલા મને કેન્સર થયું. હમણાં ફરી મને કેન્સર થયું છે. ઓકે. 7 વર્ષ પહેલા પણ કેન્સર થયું હતું અને ફરી વખત તમને કેન્સર થયું છે. બરાબર. 7 વર્ષ પહેલા કઈ જગ્યાએ કેન્સર થયું હતું? 7 વર્ષ પહેલા મને આ ડાબા પગના ઘૂંટણમાં થયું. ઓકે. અને અત્યારે કઈ રીતનું કેન્સર છે? અત્યારે મને આ જમણા પગના ભાગમાં છે ને કમરના ભાગમાં છે. ઓકે. અને આ દવા લેવા પહેલા તમારી સ્થિતિ કઈ રીતની હતી? આ દવા લેવા પહેલા મેં બહુ વીકનેસ હતી અને આ દવા ચાલુ કરી ત્યારથી મને મારા શરીરમાં એનર્જી છે અને મને સારું લાગે છે. ઓકે, સરસ. અને દવાથી તમને આમ મતલબ તમને શું ફીલ થાય છે કે તમારી બોડીમાંથી કેન્સર ઘટતું હોય એવું લાગે છે કે કેમ છે? હા, મને એવું લાગે છે કે મારે થોડું ઓછું થઈ ગયું છે. બરાબર છે. આની પહેલા તમારાથી બોલાતું હતું એવું કઈ? પહેલા તો આવું નહીં તો મારા કપડા પણ નહીં પહેરાતા. ઓકે. મને થાક લાગતો હતો. ઓકે. બહુ અશક્તિ લાગતી હતી. હવે હમણાં મને થોડી એનર્જી આવી. ઓકે, સરસ. બોલવામાં થોડું બોલું તો હું થાકી જતી. ઓકે. તો દર્શક મિત્રોને એટલું જ બતાવવાનું છે કે ભાઈ આ ઓન્કો પ્લસ જે દવા છે એ દવા 100% આયુર્વેદિક છે. આ દવાના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું કેન્સર હોય તો એમાં આ રિઝલ્ટ આપે છે. બ્લડ કેન્સર હોય તો પણ રિઝલ્ટ આપે છે અને કોઈ પણ પ્રકારનું મોઢાનું કે ફેફસાનું કે કોઈ પણ કેન્સર હોય એમાં આ રિઝલ્ટ આપે છે. આ દવાની સાથે અમે બ્લડ કેન્સર હતું એટલે એમને એવીબીટી જ્યુસ આપ્યું હતું કે જેનાથી એની બોડીમાં બ્લડ બનવાનું ચાલુ થઈ શકે. ઠીક છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઇન્ટરવ્યુ આપ્યું. થેન્ક યુ. હા, તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મીબેન વિષ્ણુભાઈ પહાર. ઓકે. અને તમે ક્યાંથી આવો છો? હું વડોદરાથી આવું છું. વડોદરાથી આવો છો. ઓકે. અને તમને શું પ્રોબ્લેમ શું હતી? મારું શરીર વીક થતું હતું. પછી અમે બાયોપ્સી કરાવ્યું તો એમાં કેન્સરનો રિપોર્ટ આવ્યો. કેન્સરનો રિપોર્ટ આવ્યા પછી મને કિમોથેરાપી મારી બોડી એક્સેપ્ટ કરી નથી. તો મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ. પહેલા મેં કીમો લીધા હતા, એમાં 7 વર્ષ પહેલા મને કેન્સર થયું. હમણાં ફરી મને કેન્સર થયું છે. ઓકે. 7 વર્ષ પહેલા પણ કેન્સર થયું હતું અને ફરી વખત તમને કેન્સર થયું છે.
બરાબર. 7 વર્ષ પહેલા કઈ જગ્યાએ કેન્સર થયું હતું? 7 વર્ષ પહેલા મારા આ ડાબા પગના ઘૂંટણમાં થયું હતું. ઓકે. અને અત્યારે કઈ રીતનું કેન્સર છે? અત્યારે મને આ જમણા પગના આ લંપ